રેટલાવ હાઈવે પર અજાણ્યા વાહને બાઇકને મારી ટક્કર, 2ના મોત, 1 ઘાયલ. પિતાને મળવા આવેલા પુત્રને પિતા ન મળ્યા, પરંતુ માર્ગમાં મળ્યું મોત. પારડીના રેટલાવ નેશનલ હાઈવે પર ગત રાત્રિના ટ્રિપલ સવાર યુવાનોની બાઇકને અજાણ્યા વાહને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ઘવાયેલા 2 યુવાનો પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ મોરજવાડા ફળિયા ખાતે રહેતો રતનભાઈ રાજ્યાભાઈ ધનગરા ઉંમર વર્ષ 45 જેઓ હાલ પારડી શહેરમાં તળાવની પાળ પાસે પડાવ નાખી છૂટક મજૂરી કામ કરે છે, જેમનો મોટો દીકરો ચેતનભાઈ રતનભાઈ ધનગરા ઉંમર વર્ષ 20 જે વાપી નામદા ગામે વાડીમાં મજૂરી કામ કરી ત્યાં જ રહેતો હતો. ગત મંગળવારના રોજ ચેતન તેના સાથે વાડીમાં કામ કરતા મણીલાલ શિવાભાઈ કોંગિંગ ઉંમર વર્ષ 23 રહે રોહિયાળ જંગલ મોરચવડા ફળિયા કપરાડા અને નિલેશ સુભાષભાઈ બામને ઉંમર વર્ષ 21 રહે ચિંચવહડ ગામ બોરીપાડા ત્રંબકેશ્વર નાસિક સાથે તેના પિતા રતનભાઈને મળવા યુનિકોર્ન બાઇક પર ટ્રિપલ સવારી કરી પાડી આવ્યો હતો, પરંતુ પિતા બજાર ગયા હોવાથી પિતા મળી શક્યા ન હતા અને ફરી ચેતન અને તેના મિત્રો બાઇક પર ટ્રિપલ સવારી કરી ગત રાત્રે 8:30 વાગ્યે વાપી નામદા જવા નીકળ્યા હતા. ત્યારે તેઓ રેટલાવ પોલીસ ચોકી પાસે હાઈવેનો બ્રિજ ઉતરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પાછળ પૂરપાર ઝડપે આવેલા અજાણ્યા વાહને ટ્રિપલ સવાર યુવાનોની બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ચેતનભાઈને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આમ પિતાને મળવા આવેલ પુત્રને પિતા તો મળ્યા ન હતા, પરંતુ માર્ગમાં મોત મળ્યું હતું. તેમજ બાઇક સવાર નિલેશ અને મણીલાલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન નિલેશનું પણ મોત નીપજ્યું હતું. આમ અકસ્માતમાં 2 યુવાનોના મોત થતાં પારડી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી આજુબાજુ વિસ્તારમાં લાગેલ CCTV ચેક કરી અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહનને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે.